લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બ મૂકીને ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો. સુરેન્દ્રનગર મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બ મૂકીને ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો. પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીના પગલે પોલીસ વિભાગ બન્યું સતર્ક. પોલીસ કાફલો મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે પહોંચ્યો. પોસ્ટ ઓફિસમાં આવનાર તમામ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઈમેલ ક્યાંથી આવ્યો અને કોને મોકલ્યો તે અંગે પોલીસ તપાસ શરૂ. રિપોર્ટર દેવમ ત્રિવેદી, सुरेंद्रनगर. पोस्ट ऑफिस के अंदर एक ईमेल मिला तो हिंदी क्या कहेगा सर? आज ये हिंदी आपको एक मेल मिला था कि ये पोस्ट ऑफिस को उड़ा देने की, वो क्या कार्यवाही की और क्या होता है? एक्चुअली 10:58 पे हमारे हायर हेडक्वार्टर राजकोट से हमारे पास एक फॉरवर्ड मेल आया था जिसमें पासपोर्ट सेवा केंद्र को बम से उड़ाने की धमकी थी. तो इमीडिएटली हमने जो है लोकल पुलिस अथॉरिटीज़ को, फायर ब्रिगेड को और कंट्रोल रूम को इन्फॉर्म किया. उसके बाद लोकल पुलिस अथॉरिटीज़ ने अपनी कार्रवाई की है. पूरी कार्रवाई करने के बाद अभी अथॉरिटीज़ ने क्लियरेंस दिया है कि ऐसा कुछ नहीं पाया गया. तो अभी हम जो है वो सेवाएँ सुचारू करने की कार्रवाई कर रहे हैं. ईमेल कहाँ से आया था? हमारे पास हमारे हायर हेडक्वार्टर से आया है. નમસ્કાર, મારું નામ રેખાબેન પીઠવા છે. હું એક સામાજિક કાર્યકર છું અને સાથે સાથે મહિલા અને બાળ મિત્રમાં સુરેન્દ્રનગર જિલ્લા કોઓર્ડિનેટર તરીકે પણ સેવા આપું છું. આજે જે કંઈ આ ઈમેલ આવ્યો છે કે સુરેન્દ્રનગર શહેરની પોસ્ટ ઓફિસને ઉડાડી દેવા માટેનો, એ ખૂબ નિંદનીય છે. અને પરંતુ સુરેન્દ્રનગરની પોલીસ અને જિલ્લા પોલીસ પ્રશાસન ખૂબ જ સચેત છે અને તરત જ તે પોલીસ પરિવાર અહીંયા હાજર થઈ ગયેલ છે. લોકોને સલામતીના ભાગરૂપે બહાર નીકાળી દેવામાં આવ્યા છે. પોસ્ટ ઓફિસના સ્ટાફને પણ બહાર મૂકી દેવામાં આવ્યા છે અને પોલીસ એમનું કામગીરી કરી રહી છે. સુરેન્દ્રનગર જેવા શાંત સિટીને ડોળવાનો જે આ કંઈ પ્રયાસ થયો છે તે ખૂબ નિંદનીય છે અને આશા રાખીએ કે હવે ફરીથી આવો કંઈ બનાવ ના બને. પરંતુ પોલીસ પરિવાર છે ખૂબ સતર્ક રીતે, સારી રીતે અને સલામત રીતે એમની કામગીરી કરી રહી છે. પોલીસ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આગળ પણ પોલીસ પરિવાર આ રીતે બધાની સેવામાં અચૂક હાજર રહે છે અને રહેશે. સુરેન્દ્રનગરની જનતાને ખાસ એટલું કહેવાનું કે આવા સમયમાં તમે શાંતિ રાખજો અને પોલીસને એમનું કામગીરી કરવામાં તમે સાથ અને સહકાર આપજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સુરેન્દ્રનગર શહેર હાલમાં અત્યારે એકદમ માહોલ ઈમેલ આઈડીથી કંઈક પોસ્ટ ઓફિસની અંદર બોમ્બ ધડાકાથી ઉડાવવાની એવી છે. એવી 10 જગ્યાએ અલગ અલગ 10 જગ્યાએ પોસ્ટ ઓફિસમાં ઉડાડવાની ધમકી મળેલ છે. એમાં સુરેન્દ્રનગરનું નામ છે. સુરેન્દ્રનગરની અંદર હાલમાં અત્યારે બધી કંપનીઓ એકદમ રેડી થઈને ઊભી છે. ફાયર બ્રિગેડ છે, એસઓજી છે, એ સિવાય આ 3 માળનું બિલ્ડિંગ છે, એ આખું બિલ્ડિંગ ખાલી કરાવી નાખ્યું છે. બધા કર્મચારીને બહાર કાઢ્યા છે. એવી જ રીતે જે ગ્રાહકો આવે છે એ લોકોને પણ બહાર કાઢી મૂક્યા છે. અત્યારે હાલમાં ખરેખર જો આ જોવા જઈએ તો આવા ધમકી ભર્યા ઈમેલના કારણે એકદમ માહોલ તફડાતફડીવાળો થઈ ગયો છે. અને આ માહોલના હિસાબે લોકોને મગજમાં એવું છે કે ભાઈ કંઈક થાય. પરંતુ આ લોકો અધિકારીઓ જે છે એ બધા સજાગ છે અને કમ્પ્લેટ એકદમ કહેવાય કે જે ગમે એક વસ્તુ બને તો પોલીસ હોય કે ફાયરની જરૂર પડે કે બીજી કોઈ પણ જરૂર પડે, બોમ્બ વિસ્ફોટ કરતા એની જે ટીમ આવે છે એ તે ટીમ તૈયાર છે. એટલે ખરેખર જો આ ધમકી ભર્યા ફોન હોય અને ઈમેલ આઈડી આવી હોય તો લોકો ન જાણી શકે પણ સરકાર તો જાણી શકે કે આ જગ્યાએથી આવ્યું છે. તો અહીંયા પહોંચીને એ લોકોની ધરપકડ કરીને જે જગ્યાએ ધમકી અહીંયા બધા લાવીને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અને એ લોકોને ખરેખર આતંકવાદી જેવો માહોલ ઊભો કરી નાખ્યો છે. તો આ લોકોને તાત્કાલિક યોજના જોડે ધરપકડ કરે એવી અમારી માંગણી છે.